અમદાવાદના પાલડી વોર્ડમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારની પસંદગી કરતા રાજકારણ ગરમાયું। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું। અમિત શાહે પોતાની પોસ્ટમાં "વહારે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર" લખીને કટાક્ષ કર્યો। આ સાથે જ તેમણે ટોન્ટ માર્યો કે હવે વિસ્તારમાં અશાંત ધારાનો અમલ ડંકાની ચોટે અને કડક રીતે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પાલડી વોર્ડમાં ફાહેજા બાનુ મોહમ્મદ ફારૂક શેખને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેનો ભાજપ વિરોધ કરી રહ્યું છે। અમદાવાદના પાલડી વોર્ડમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારની પસંદગી કરતા રાજકારણ ગરમાયું। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું। અમિત શાહે પોતાની પોસ્ટમાં "વહારે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર" લખીને કટાક્ષ કર્યો। આ સાથે જ તેમણે ટોન્ટ માર્યો કે હવે વિસ્તારમાં અશાંત ધારાનો અમલ ડંકાની ચોટે અને કડક રીતે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પાલડી વોર્ડમાં ફાહેજા બાનુ મોહમ્મદ ફારૂક શેખને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેનો ભાજપ વિરોધ કરી રહ્યું છે।